નમસ્કાર, જય ભોળાનાથ મિત્રો. હું છું તમારો દોસ્ત કેવલ જોશી. તો છેલ્લા વ્લોગમાં આપણે કર્યા હતા ઉજ્જૈનના ઘણા જ બધા મંદિરોના દર્શન. અને આજે બતાવીશ ઉજ્જૈનથી ઓમકારેશ્વરની જર્ની. તો જોડાયેલા રહેજો મારી સાથે. હર હર મહાદેવ. જો તમારે ઉજ્જૈનથી ઇન્દોર અથવા ઓમકારેશ્વર આવવું હોય તો ઉજ્જૈનની હરિફાટક નામની જગ્યા ઉપર આવવાનું રહેશે. આ જગ્યા પરથી તમને ઇન્દોર અથવા ઓમકારેશ્વર જવા માટે બસ અથવા તો ટેક્સી મળી રહે છે. અમે નીકળી ગયા હતા ટેક્સીમાં સવારે 6 વાગે ઉજ્જૈનથી ઓમકારેશ્વર જવા માટે. ઉજ્જૈનથી ઓમકારેશ્વર થાય છે અરાઉન્ડ 142 કિલોમીટર. ઓમકારેશ્વર જવાના રસ્તા પર તમને વિશાળ પહાડો તથા વૃક્ષોના આહલાદક કુદરતી દ્રશ્ય જોવા મળશે. તો મિત્રો, આવી રીતે પહોંચી ગયા હતા અમે ઓમકારેશ્વર. તો પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર. કેમેરો આ બાજુ તો આ ઉતા બોલી લે માથે બોલી લે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બાર જ્યોતિર્લિંગમાંનું ચોથું જ્યોતિર્લિંગ એવું ઓમકારેશ્વર નર્મદા નદીના કિનારે આવેલું છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના સામેના જ કિનારા ઉપર સ્થિત છે મમલેશ્વર જ્યોતિર્લિંગ. આ બંને જ્યોતિર્લિંગની ગણના એક જ જ્યોતિર્લિંગમાં કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ બંને જ્યોતિર્લિંગના દર્શન વગર તમારી આ યાત્રા અધૂરી રહે છે.
એક દંતકથા અનુસાર પર્વતરાજ એવા વિંધ્યાચલ પર્વતે પોતાના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની આરાધના કરી હતી. ત્યારબાદ ભગવાન શિવ ઓમકારેશ્વર તથા મમલેશ્વર એમ 2 જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામના પૂર્વજ એવા માંધાતાએ આ જગ્યા ઉપર કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન શિવે તેમને દર્શન દીધા હતા. એક માન્યતા અનુસાર ભગવાન શિવ તથા પાર્વતી માતા અહીંયા ચોપાઈ રમે છે. એવું કહેવાય છે કે રાત્રે શયન આરતી પછી પથારી તથા ચોપાઈ પાથરવામાં આવે છે અને રાત્રે ગર્ભગૃહ બંધ થયા પછી બીજે દિવસે સવારે જોવામાં આવે તો ચોપાઈના પાસા ઊંધા પડેલા જોવા મળે છે. તો 3 થી 4 કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ અમે ઓમકારેશ્વર મંદિરના દર્શન કરીને સીધા જ ગયા હતા મમલેશ્વર મંદિરે દર્શન કરવા માટે. આ સિવાય ઓમકારેશ્વરમાં તમને ગૌરી સોમનાથ મંદિર, માંધાતાનો મહેલ, આદિ શંકરાચાર્યનું સ્ટેચ્યુ ઓફ વનનેસ અને પાંડવકાલીન સિદ્ધનાથ મહાદેવ જેવા અનેક પૌરાણિક સ્થળો જોવા મળશે. તો અમારે સાંજે પહોંચવાનું હતું ઉજ્જૈન, એટલે અમે ત્યાંથી દર્શન કરીને સીધા જ નીકળી ગયા હતા ઉજ્જૈન જવા તરફ. તો આજ માટે આટલું જ છે. આગળની જર્ની તમને જોવા મળશે બીજા વ્લોગમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો કેવલ જોશી વ્લોગ સાથે. હર હર મહાદેવ.